ઓમ નમઃ સિદ્ધિભ્ય. ઓમ નમઃ સિદ્ધિભ્ય. ઓમ નમઃ સિદ્ધિભ્ય. ઓમ શુદ્ધાત્મની નમઃ. નમો અરહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો આયર્યાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોયે સૌવસાહણમ. સકલ કર્મનો ક્ષય કરી પામ્યા સ્વયં સ્વભાવ. સર્વજ્ઞાની પરમાત્મને નમો કરી બહુવાર. ઇષ્ટોપદેશ ગ્રંથ એનો આપણે સ્વાધ્યાય ચાલે છે. 45 ગાથા અને 46 ગાથા આજે આપણે જોવાની છે. 45, 46, 47 ને 48 આ 4 ગાથાઓમાં બે ભાગ પાડ્યા છે. એક પરનો પ્રેમ અને એક આત્માનો પ્રેમ. પરના પ્રેમમાં શું દશા થાય અને આત્માનો પ્રેમ હોય તો શું દશા થાય. આ 4 એટલે 4 ગાથામાં આ ચર્ચા છે. ફરીથી કહું છું, 45, 46, 47, 48 આ 4 ગાથાના સાદી ભાષામાં જ્ઞાની અજ્ઞાનીની બે ગાથાઓ બે ભાગ પાડ્યા છે. અજ્ઞાનીને પરનો પ્રેમ છે, જ્ઞાનીને આત્માનો પ્રેમ છે. પરના પ્રેમમાં દુઃખની પ્રાપ્તિ થાય, આત્માના પ્રેમમાં સુખની પ્રાપ્તિ થાય. આટલી વાત ટૂંકમાં શોર્ટમાં આ 4 ગાથામાં કહેવી છે. એમાં જે પહેલી ગાથા 45 નંબરની એ આપણે પાઠ કરીશું અને ત્યારબાદ એની ચર્ચા થોડી આગળ વધારી. જો ટાઈમ રહેશે તો 46 નંબરની ગાથામાં આપણે જઈશું. પર પરસ્તતો દુઃખમ આત્મેવાત્મા તતઃ સુખમ અતએવ મહાત્મનસ નિમિત્તમ કૃતોદ્યમઃ. પર તો પર છે દુઃખરૂપ, આત્માથી સુખ થાય. મહાપુરુષો ઉદ્યમ કરે, આત્માર્થે મન લાય. પર તો પર છે દુઃખરૂપ, આત્માથી સુખ થાય. પહેલા આપણે પરદ્રવ્ય લઈએ તો શરીર છે એ સુખરૂપ કે દુઃખરૂપ. સંયોગો સુખરૂપ કે દુઃખરૂપ. કુટુંબ પરિવાર સુખરૂપ કે દુઃખરૂપ. રૂપે નથી ને દુઃખ રૂપે નથી. અહીં તો લખ્યું પર તો પર દુઃખરૂપ છે. એનો આશ્રય લઈએ તો દુઃખરૂપ થાય. માને જો બે ભાગ પાડી, એક આ સ્વ અને એક પર. પર તો દુઃખરૂપ પણ નથી, સુખરૂપ પણ નથી. આત્મા સુખરૂપ છે કે દુઃખરૂપ છે? સુખરૂપ. સુખરૂપ છે, દુઃખરૂપ નથી. આ પરદ્રવ્ય દુઃખરૂપ પણ નથી, સુખરૂપ પણ નથી. આત્મામાં અલગ છે. આત્મા દુઃખરૂપ તો નથી પણ આત્મા સુખરૂપ છે. નંબર 1. નંબર 2, પરનો આશ્રય કરે, પરમાં દુઃખ નથી, પરનો આશ્રય કરે, પરમાં લીપાઈ જાય, પરમાં એકત્વમત કરે, નિયમથી દુઃખની પ્રાપ્તિ થાય. આ બાજુ આત્મા સુખરૂપ છે અને આત્માનો આશ્રય કરે તો નિયમથી સુખની પ્રાપ્તિ થાય. એટલે એનો અર્થ કે પરદ્રવ્ય સુખરૂપ દુઃખરૂપ નથી. સુખ અને દુઃખ એ જીવ, એટલે સુખ એટલે ઇન્દ્રિય સુખની વાત કરું છું અને ઇન્દ્રિય દુઃખની વાત કરું છું. એ અજ્ઞાનીએ કલ્પેલું માનેલું છે. પોતાની ઈચ્છા પ્રમાણે કંઈક કાર્ય થયું, સંયોગો થયા, તેને સુખરૂપ લાગે. ઈચ્છા અનુકૂળ ન થાય તેને દુઃખરૂપ લાગે. પરંતુ હું તમને સિમ્પલ દ્રષ્ટાંત આપું. એક છોકરો છે 25 વર્ષનો, મેરિડ છોકરો છે. હવે પત્ની કે એમ ચાલે તો પત્નીને સુખરૂપ લાગે
અને એ છોકરો માતા પ્રમાણે ચાલતો ને માતા દુઃખરૂપ, વચ્ચે છોકરો છે. હવે છોકરો દુઃખ, માતા કહે છે મને છોકરો દુઃખરૂપ છે, પત્ની કહે છે મને સુખરૂપ છે. હવે છોકરો સુખ કરે દુઃખરૂપ? બંને નથી. બંને નથી. એ તો ઘી, ગુરુદેવની ભાષામાં જળ ઘી છે. ઘીમાં સુખ પણ નથી, દુઃખ પણ નથી, ને ઘીમાં જ્ઞાન પણ નથી. નંબર 2, એ ઘીને જાણતા સુખ પણ થતું નથી, જ્ઞાન પણ થતું નથી, ઉપરથી દુઃખ થાય છે. સમય સારનો પહેલો જ કળશ છે, નમ સમય સારાય સ્વાનુભૂત્ય ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર છેદે. એમાં કલશ ટીકાકારે લખ્યું, પરદ્રવ્યમાં જ્ઞાન પણ નથી અને સુખ પણ નથી, અને પરદ્રવ્યને જાણનાર જીવને જ્ઞાન પણ થતું નથી, સુખ પણ થતું નથી. હવે પરદ્રવ્યમાં આખું શરીરથી માંડી, કર્મથી માંડીને આખું વિશ્વ લઈ લો, એમાં જ્ઞાન પણ નથી, સુખ પણ નથી. એક શું કહેવાય, સમય સારમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન અધિકારમાં 390 થી 404 ગાથા છે. 15 ગાથાનો બંધ છે. અમારે સવારે અત્યારે સ્વાધ્યાયમાં ચાલે છે. અને એમાં લખ્યું છે, રે શાસ્ત્ર તે નથી જ્ઞાન તે જેથી શાસ્ત્ર કંઈ જાણે નહીં, તે કારણ છે જ્ઞાન જોડું શાસ્ત્ર જોડું, એમ જીન કહે. એ રીતે શાસ્ત્ર શબ્દ, રૂપ, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, કર્મ, ધર્મ, આકાશ, કાળ અને અધ્યવસાય. જુઓ લખે ને, જો વાંચીએ સાથે, રે શાસ્ત્ર તે નથી જ્ઞાન જેથી શાસ્ત્ર કંઈ જાણે નહીં, તે કારણે છે જ્ઞાન જોદો શાસ્ત્ર જોદો ચિન કહે. હવે સમજો ધ્યાનથી. હવે શાસ્ત્ર જ્ઞાન નથી, આટલું જ લખ્યું છે. એમાંથી ગુરુદેવે બહુ સરસ અર્થ કાઢ્યો. શાસ્ત્રમાં જ્ઞાન નથી. નંબર 2, શાસ્ત્રથી જ્ઞાન થતું નથી. અને નંબર 3, શાસ્ત્રના આશ્રય થયેલું પરલક્ષી જ્ઞાન, એ જ્ઞાન નથી. ફરીથી કહું છું. દાખલા તરીકે આ ટકીઓ છે મારા હાથમાં. નંબર 1, ટકિયામાં જ્ઞાન નથી. બરાબર? ટકિયાથી જ્ઞાન થતું નથી. ટકિયાનું જ્ઞાન થાય પણ ટકિયાના લઈને થયેલું નથી, જ્ઞાનથી જ્ઞાન થાય છે. બરાબર? 2, અને આત્માને છોડીને એકલું પરના લક્ષ્ય થયેલું પરલક્ષી જ્ઞાન, ટકિયાનું જ્ઞાન, એ જ્ઞાનને ભગવાન જ્ઞાન કહેતા નથી. ખ્યાલ આવ્યો ને? આ વાત આ 13 ગાથાઓમાં લખેલી છે. તો અહીં પર છે, પર, તો પરમાં જ્ઞાન નથી, પરથી જ્ઞાન થતું નથી, અને પરના લક્ષેલું થયેલું ઇન્દ્રિય જ્ઞાન, એ પણ જ્ઞાન નથી. એક વાત અહીં કઈ પર છે, પર દુઃખ રૂપ, એટલે કે પર તો ઘી પદાર્થ છે. આ પોતાનો આત્માનો આશ્રય છોડી પરના આશ્રયમાં જાય તો એને નિયમથી દુઃખ થાય. તો કાર્યમાં કારણનો ઉપચાર કરીને એને પણ કારણ કહેવામાં આવે છે. ફરીથી કહું છું. આ એક સમજો પત્ની છે. પત્નીનો આશ્રય તે કર્યો તો એના નિમિત્તે દુઃખ થયું. નંબર 1. હવે એ દુઃખ થયું તો આને પત્નીને દુઃખરૂપ કીધી. દુઃખ તો જીવની પર્યાયમાં થયું, એક વાત. અને પત્નીના લીધે નથી થયું, તે પોતે ઊભું કર્યું દુઃખ, છતાં પત્નીને દુઃખરૂપ કીધી. કેમ? કે અહીં થયું કાર્ય. શું કાર્ય થયું? દુઃખ. એમાં કારણ કોણ હતું? કે પત્ની. તો કાર્યનો કારણમાં ઉપચાર કરીને એ કારણને પણ કાર્ય કહેવાય. આવી જીનાગમમાં શૈલી છે. કાર્યમાં કાર્યનો કારણમાં ઉપચાર કરીને એને પણ કાર્ય કહેવાય, અને બીજી બાજુ કારણનો કાર્યમાં ઉપચાર કરીને એને પણ કારણ કહેવાય. પ્રવચન સારની 29, 30, 31 નંબરની ગાથાઓ છે, અને એમાં આ જ શબ્દ લીધા છે, કાર્યમાં કારણનો ઉપચાર. દર્પણમાં મોર દેખાયો, પ્રતિબિંબિત થયું, તો દર્પણમાં મોર છે. તો દર્પણમાં તો દર્પણની સ્વચ્છતા છે, પણ એ સ્વચ્છતામાં મોર ઝળક્યો તો બહારના મોરનો ઉપચાર કરીને કાર્ય ગિયાકારમાં
જો કાઢો તમે કાઢી પણ લીધો પ્રોચન સાર, હું પણ કાઢી લઉં. જો 30 નંબરની ગાથા કાઢો, 30 નંબરની ગાથા, એની ટીકા પેજ નંબર 51. હા, દૂધમાં એટલે ઇન્દ્રનીલ રત્ન પોતાની પ્રભાવળી દૂધમાં વ્યાપીને વર્તું દેખાય છે. તેમ સંવેદન જ્ઞાન પણ આત્માથી અભિન્ન હોવાથી કર્તાંશ વડે આત્માને પામતું થતું જ્ઞાન રૂપ કરણ વડે અંશ વડે કરણભૂત પદાર્થોના કાર્યભૂત ક્રિયાકારોમાં વ્યાપીને પ્રવર્તે છે. હવે મારે આ બતાવો, કાર્યમાં કારણનો ઉપચાર કરીને જ્ઞાન પદાર્થોમાં વ્યાપીને પ્રવર્તે છે. મળ્યું? કાર્યમાં કારણનો ઉપચાર, કાર્યમાં કારણનો ઉપચાર. તમને કઈ રીતે સમજાવું? આપણે ભગવાનની ભક્તિનો તમે અત્યારે સ્વાધ્યાયનો ભાવ છે, અત્યારે સ્વાધ્યાયનો ભાવ છે. એ ભાવને શુભ ભાવ કહેવાય, પુણ્ય ભાવ કહેવાય, કે ભાવ કર્મ કહેવાય, કે આશ્રવ ભાવ કહેવાય? પુણ્ય ભાવ કહેશે, કારણ કે કારણનો કાર્ય. જે તમને અત્યારે સ્વાધ્યાયનો ભાવ થયો એ ભાવને પુણ્ય ભાવ કહેવાય, કે એ ભાવને શુભ ભાવ કહેવાય, એ ભાવને ભાવ કર્મ કહેવાય, એ ભાવને આશ્રવ ભાવ કહેવાય? આ પ્રશ્ન છે મારો. जो कार्य हाँ। हुआ उसके कार्य हुआ उसके જેવો કાર્ય अनुसार થશે એ પ્રમાણે એનો ઉપચાર થશે. ના ચારેય ભાવ કાર્ય તો એક જ થયું, ભગવાનની ભક્તિ અથવા સ્વાધ્યાયનો ભાવ, કાર્ય એક. હવે એને પુણ્ય ભાવ કહેવાય, શુભ ભાવ કહેવાય, આશ્રવ ભાવ કહેવાય, કે ભાવ કર્મ કહેવાય? ચારે ભાવ કર્મ ચારે ચારેય લાગુ પડે ભાવ છે. કર્મ ચારેય લાગુ પડે પૈસા છે. પ્રમાણે કહેવાશે. હવે ભાવ કઈ તો શુભ ભાવ થયું, પુણ્ય બંધાયું. હેલો એ પ્રશ્ન કહેવાય, નથી. ચારે કહેવાય એનો કોઈ દોષ નથી, જીનાગમમાં કીધેલું છે. પણ કેમ કીધું? એ આ સ્વાધ્યાયના ભાવને ભાવ કર્મ કેમ કીધું? એ સ્વાધ્યાયના ભાવને આશ્રવ ભાવ કેમ કીધો? એ સ્વાધ્યાયના ભાવને પુણ્ય ભાવ કેમ કીધો? દરેકના રીઝન અલગ અલગ છે. वक्ता का आशय जो है જો એ શુભ ભાવ તમને થયો, એ નવા કર્મના આશ્રવણમાં નિમિત્ત છે. નવા કર્મ આવ્યા, આશ્રવણ ઇનકમિંગ, એમાં નિમિત્ત છે. તો કાર્ય થયું આશ્રવનું, નવા કર્મ આવવાનું, એ કાર્યનો, તો કાર્યનો કારણમાં ઉપચાર કર્યો, તો એ ભાવને આશ્રવ ભાવ કહેવાય. બરાબર? હવે વાસ્તવમાં હવે ભાવ કર્મ કોને કહેવાય? તમને ખબર છે? ગોમડસારના કર્મકાંડની પહેલા ભાગની 6 નંબરની ગાથા. ભાવ કર્મના ઉદયને કહેવાય. જે પરમાણુ છે, કર્મ છે, એ તો દ્રવ્ય કર્મ, અને એનો ઉદય આવે ને ભાવ કર્મ કહેવાય. અને એ ભાવ કર્મનો ઉપચાર, એ એના નિમિત્તે જીવની પર્યામાં રાગાદી ભાવ થયા, તો એનો ભાવ કર્મનો ઉપચાર અહીં આપીને જીવની પર્યાને ભાવ કર્મ કહેવાય. અરે ખ્યાલ આવે છે? હાજી. આ બધા હું કાર્યમાં કારણના ઉપચારની વાત કરું છું. ભાવકર્મની ફરીથી સમજાવો ને પ્લીઝ. ભાવકર્મ હા સમજાવું. ભાવ કર્મ જ આવે. ગોમડસાર ગ્રંથ છે, એના 2 ભાગ છે, કર્મકાંડ ને જીવકાંડ. કર્મકાંડની બબે વોલ્યુમ છે, જીવકાંડના પણ બબે વોલ્યુમ છે. એનો પહેલો ભાગ, અને એમાં ગાથા નંબર 6 મળશે તમારે. હાજી. બહુ સરસ. ચલો હું પણ કાઢી લઉં મારામાં. જો 6 નંબરની ગાથા તમારે શું લખ્યું? તમારે એમાં વાંચો એનો. કમ્મત્તણેન એકમ હા, કમ્મત્વેન એક દ્રવ્યમ ભાવિતિ ભવતિ દ્વિદંતો ઉદ્ગલ પિંડો દ્રવ્યમ તત શક્તિ ભાવ કર્મતુ. એટલે પૂદગલનો પિંડ છે, પૂદગલનો પિંડ જે કર્મ, એને દ્રવ્ય કર્મ કહેવાય. અને તદ શક્તિ ભાવ કર્મતુ, અને એની શક્તિ એટલે ફળદાન શક્તિ ઉદય, એને ભાવ કર્મ કહેવાય. કર્મના ઉદયને ભાવ કર્મ કહેવાય વાસ્તવમાં. જો ટીકા કાઢો, टीका, जो कर्म सामान्य स्वरूप कर्म परि एक प्रकार का है, बहुरी द्रव्य कर्म भाष्य 2 प्रकार का है.
तहाँ ज्ञानावरणादि रूप उद्गल कर्म का पिंड वो द्रव्य कर्म और बहुरी 30 पिंड विषय फल देने की शक्ति है सो भाव कर्म. એટલે કર્મના ઉદયની ફળદાન શક્તિ જે છે ને એને ભાવ કર્મ કહેવાય. અને એનો ઉપચાર એ પ્રમાણે જીવની પર્યામાં રાગાદી ભાવ થયો તો એ કર્મના ઉદયનો ઉપચાર અહીં આપીને જીવના પરિણામને ભાવ કર્મ કહેવાય. કાર્યમાં કારણનો ઉપચાર. કારણનો ઉપચાર કીધો. ખ્યાલ આવે છે? હાજી. આપણે બોલવામાં કોઈ દોષ નથી કે જીવની પર્યાયમાં જે રાગાદી ભાવ થાય એને ભાવ કર્મ કહેવાય, પણ આપણા મગજમાં અપેક્ષાઓ છે અને ભાવ કર્મ કેમ કહ્યા? તો ભાવ એ જ રાગાદી ભાવને ભાવ કર્મ કહીએ તો જૂના કર્મના ઉદયની અપેક્ષા છે, અને એ જ રાગાદી ભાવને આશ્રમ ભાવ કહીએ તો નવા કર્મના આશ્રમની અપેક્ષા છે. ખ્યાલ આવે છે? હાજી. પાછું કહેશો એક વખત? જીઓ ફૂલ સ્ક્રીન કરી દો આપી હમણાં. હા, આ છે રાગાદી ભાવ, વર્તમાન વચ્ચેની આવી આ રાગાદી ભાવ, આ જૂના કર્મનો ઉદય, આ નવા કર્મનું આશ્રવણ. બરાબર, આટલો ખ્યાલ આવી ગયો? હાજી. અહીં તમને ભગવાનની ભક્તિ, પૂજા, ખાવા પીના, શુભ અશુભ જે ભાવ થાય, બરાબર. અહીં કર્મનો ઉદય છે એ વખતે, અને આ બાજુ નવા કર્મ આવ્યા છે, આશ્રવણ છે, બરાબર. તો આ રાગાદી ભાવને આ તરફથી જુઓ, કર્મના ઉદયથી તરફથી જુઓ, તેને ભાવ કર્મ કહેવાય. ભાવ કર્મ તો વાસ્તવિક આ છે, કર્મનો ઉદય ભાવ કર્મ છે, પણ એનો ઉપચાર નહીં આપીને એને ભાવ કર્મ કહેવાય. બરાબર. હવે આ બાજુ જુઓ, આ બાજુ જે નવા કર્મ આયા ને એક આશ્રવ ભાવ છે, આશ્રમમાં. અને એ કેમ આયા? આના નિમિત્તે આયા, તો આને પણ આશ્રવ ભાવ કહેવાય. હલો, હા, બરાબર. સમયસારના આશ્રવ અધિકારની 164 નંબરની ગાથા છે, ઘરે તમે જઈને જોઈ લેજો. અને એમાં લખ્યું નવા કર્મનું આવવું એને આશ્રવ કહેવાય, એમાં નિમિત્ત જૂના કર્મનો ઉદય તો એને પણ આશ્રવ કહેવાય, અને નિમિત્ત પણ નિમિત્ત જીવના રાગાદી ભાવ માટે વાસ્તવમાં જીવના રાગાદી ભાવ આશ્રવ ભાવ છે. 164 નંબરની ટીકા વાંચી લેજો. એટલે આપણે જ્યારે પણ બોલીએ ને કે ભાઈ આ રાગાદી ભાવ આશ્રવ ભાવ છે, તો આપણા માઇન્ડમાં હોવું જોઈએ નવા કર્મના આશ્રમની અપેક્ષાને આશ્રવ ભાવ કહેવાય. એ આશ્રમમાં રાગાદી ભાવને આપણે ભાવ કર્મ કહીએ તો જૂના કર્મના ઉદયની અપેક્ષા એને ભાવ કર્મ કહેવાય. અને એ જ રાગા એ જ ભગવાનની ભક્તિના ભાવને છે શુભ ભાવ, પણ એને પુણ્ય ભાવ કેવું ને એ પણ કર્મના પુણ્ય કર્મનો બંધ થાય છે એ અપેક્ષા એને પુણ્ય ભાવ કહેવાય. એટલે ખ્યાલ આવે છે? હાજી. હા, બહુ સરસ, બરાબર. હા, બહુ સરસ. એટલે રાગાદી ભાવ એક. જો તમને એક સરળ દ્રષ્ટાંત આપું, બે સગા ભાઈ હોય અને એ બે સગી બહેનોને પરણ્યા છે, બંને બહેનો એક જ ઘરમાં આપેલી, બે ભાઈ સાથે. હવે એ એમને છોકરા થયા, તો એ છોકરો એને કાકી કે માસી કે બોલે? કોઈ કાકી કે માસી કે એમાં કોઈ ફરક નહીં પડે. ના, કાકાના સંબંધથી કાકી કહેશે, હવે જો મધરના સંબંધથી માસી કહેશે. પોતાના કાકાની અપેક્ષા જોશે તો કાકી કહેવાશે, બરાબર. અને મમ્મી અપેક્ષા જોઈએ તો માસી કહેવાશે. વ્યક્તિ એ જ, વ્યક્તિ એ જ, પણ એને તમે કઈ મમ્મી તરફથી જુઓ તો માસી દેખાય છે, અને કાકા પપ્પા તરફથી જુઓ તો એને કાકી દેખાય છે. બે કેવું માધું નથી, પણ છોકરાને ખબર તો છે ને હું આને માસી કેમ કહું છું, આને કાકી કેમ કહું છું. એમ આપણે રાગાદી ભાવને શુભ હોય કે અશુભ હોય એને પુણ્ય કેમ કહીએ છીએ અથવા પાપ કેમ કહીએ છીએ, એને આશ્રવ ભાવ કેમ કહીએ છીએ, એને ભાવ કર્મ કેમ કહીએ છીએ, આપણને અપેક્ષાઓ મગજમાં આવવી જોઈએ. આ બધા કાર્યમાં કારણના ઉપચાર છે. બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું રજનીભાઈ. હા, ખ્યાલ આવ્યો ને? એ અપેક્ષા એ દાખલા તરીકે જે કૃષ્ણ થઈ ગયા ને, કૃષ્ણ, હાજી, એને ગોપીનાથ પણ કહેવાય, એને લીલાધર પણ કહેવાય, એને મુરલીધર પણ કહેવાય.
એ મુરલી વગાડતો એ અપેક્ષા એ દીકરા મુરલીધર કહેવાય. એ માખણ ચોરીને ખાતા માખણ ચોર કહેવાય. રાસ રમતા રાસ લીલાધર કહેવાય. અને ગોવર્ધન ને ઉચક્યો તો ગોવર્ધન કહેવાય. એ બધા ક્રિયાવાચક નામ છે. તો આપણને મગજમાં આવી ગોવર્ધન કેમ કહ્યો, લીલાધર કેમ કહ્યો, પછી શું કહેવાય ગોપીનાથ કેમ કહ્યો, માખણ ચોર ગોપીઓ માખણ ચોર કેમ કહ્યો, તો આપણને બધું મગજમાં આના લીધે આને આમ કીધું. એમ એક ભાવને અલગ અલગ નામ આપવાની જીનાગમમાં જે પ્રથા છે એ આપણને ખ્યાલ હોવી જોઈએ. એમને ભાઈ એને ભાવ કર્મ કહેવાય, પણ કેમ ભાવ કર્મ કીધું એને? વાસ્તવમાં ભાવ કર્મ તો કર્મના ઉદ્દેશ શક્તિને કહેવાય. અને મારા શબ્દો નથી, ગોમડ સારમાં નેમચંદ સિદ્ધાંત ચક્રવર્તીના શબ્દો છે. એમ અહીં આપણે 45 નંબરની ગાથામાં પર તો પર છે દુઃખ, પર દુઃખરૂપ પણ નથી, સુખરૂપ પણ નથી, પણ તે પરનો આશ્રય કર્યો અને તને દુઃખ થયું તો તારા દુઃખનો આરોપ આપી એને દુઃખ કહેવામાં આવે છે. જેમ આ એક ટકીઓ છે, બરાબર? આને ઘે કહેવાય, ઘે. જ્ઞાનમાં દેખા જ્ઞાન હવે તમે એને જ્ઞાનની અપેક્ષાએ જીવો તો જ્ઞાનનું ઘે છે. એને કર્તાનું કર્મ છે. બસ એ રીતે પરદ્રવ્ય કુટુંબ પરિવાર સુખરૂપ નથી, દુઃખરૂપ પણ નથી, પણ તું આત્માનો આશ્રય છોડી પરનો આશ્રય કરે, પરમાં એકતા કરે, પરમાં મમતા કરે, અને જે તારી પર્યાયમાં કશાય ભાવ થાય એ કશાય પોતે દુઃખરૂપ છે, મિથ્યા તો પોતે દુઃખરૂપ છે. તો દુઃખરૂપ તો જીવની પર્યાય છે. એ દુઃખ થયું કઈ રીતે કે પરનો આશ્રય કરવાથી, તો પરને પણ દુઃખરૂપ કહી દીધું. અરે આપણે આવો લૌકિકમાં પ્રયોગ કરીએ છીએ. તમે કંઈક શાંતિથી કંઈક ઘરમાં ટીવી જોતા હો, કોઈનું પ્રવચન સાંભળતા હોય, પંખો ચાલતો હોય અને પંખો ખટ 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 અવાજ કરે, અથવા કોઈ છોકરો અવાજ કરે, આ છોકરો બહુ દુઃખરૂપ છે. એમને છોકરો દુઃખરૂપ છે કે એનો અવાજ દુઃખરૂપ છે? અવાજ દુઃખરૂપ નથી, પણ તારું ધ્યાન ત્યાં ગયું, તને ડિસ્ટર્બ થયો, તે તને દુઃખ, તને એ છોકરામાં દુઃખ થાય, તારામાં દુઃખ થાય છે. આપણામાં થાય ને દુઃખરૂપ, દુઃખ તો આપણી જીવની પર્યાયમાં થાય છે. પણ એ દુઃખ થયું કોના નિમિત્તે? તો એ નિમિત્તે પણ દુઃખરૂપ કહેવાની જીનાગમમાં એક કાર્યનો કારણમાં ઉપચાર ખ્યાલ આવ્યો ને? પ્રવચન સારમાં એ 30 ને 31 બે ગાથા છે. જ્ઞાનને ગેગત કહેવું અને ગેઓને જ્ઞાનમાં ઘૂસી ગયા એમ કહેવા, આ બધા ઉપચારના કથાની છે. પ્રવચન સારની 23 નંબરની ગાથા છે, 2-3. એમાં લખ્યું આદાણાણ પમાણમ નાણમ ને પમાણમ. તમે તો ગાથા કાઢી લીધી છે, 23 નંબરની ગાથા કાઢો. આવી ગઈ ને? વાંચો. આદાણાણ પમાણમ નાણમ ને પમાણમ નેયમ આદાણાણ પમાણમ નાણમ ને પમાણમ દિઠ્ઠમ નેયમ લોયા લોયમ તમહા નાણમ તુ સર્વગયમ. આત્માને જ્ઞાનને સર્વગત કહેવામાં આવે છે. એટલે આખા લોકોલકમાં ઘૂસી ગયું જ્ઞાન. લખ્યું નીચે ગે લોકલ, તેથી સર્વગત એ જ્ઞાન છે. અને આપણે તમને ખબર લોકમાં નથી કહેતા, ઘરમાં કોઈ વ્યક્તિ આવે અને આમ જે ઘરની જે માલિકી આવે અને તરત ખબર પડી જાય, એટલે કે આ રસોડામાં આમ થાય છે, ફલાણું આમ થાય છે, કે મારી આંખ બધે ફરી વળે. ફરી વળે એટલે કે આંખ અહીંથી નીકળી ત્યાં જાય નહીં. એટલે મારી નજરની બહાર કશું નથી, તો એને કહેવાય એની તારી નજર ત્યાં ઘૂસી ગઈ. નજર નથી ઘૂસી ગઈ. છોકરા ટીવીમાં એટલા મશગુલ થઈ જાય ને, મમ્મી કે અંદર ટીવીમાં ઘૂસી ગયો છે, આ મોબાઈલમાં ઘૂસી ગયો છે. મોબાઈલમાં નથી ઘૂસ્યો, મોબાઈલ સંબંધી પોતાનું જે પ્રણમન છે એમાં ઘૂસેલો છે. પણ એ પ્રણમન નિમિત્ત કોણ? કે મોબાઈલ. તો મોબાઈલમાં ઘૂસી ગયો એમ કહેવામાં આવે. આ બધા ઉપચારના કથનો છે. અને આને વ્યવહાર નહીં લખીને ત્યાં મોક્ષના પ્રકાશકમાં 257 નંબરના પાના ઉપર કે વ્યવહાર નહીં, સ્વદ્રવ્ય પરદ્રવ્ય વા તેમના ભાવોને વા કારણ કાર્યાદિકને કોઈને કોઈમાં મેળવીને કથન કરે છે.
તો આપણી જે ગાથા ચાલે છે ઈષ્ટોપદેશની, પર તો પર છે દુઃખરૂપ, પર દુઃખરૂપ નથી, પર તો પર છે, પોતાનું થતું નથી, પણ પોતાનું માને, એમાં સુખ દુઃખ માને, ત્યાં એને દુઃખ થાય છે. સંયોગ તો સંયોગ છે. મોક્ષા પ્રકાશકના ચોથા અધિકારમાં જ્યાં ઈષ્ટ અનિષ્ટની કલ્પનાની વાત કરી, બહુ સરસ વાત કરી છે કે પદાર્થ ઈષ્ટ હોય ને બધાને ઈષ્ટ લાગવો જોઈએ, અને પદાર્થ અનિષ્ટ હોય તો બધાને અનિષ્ટ લાગવો જોઈએ. તો કોકને ઈષ્ટ લાગે, કોઈને અનિષ્ટ લાગે. આપણે ગુરુદેવસિંહની ભાષામાં કહું છું કે આપણે 4 શેર ઘી પાયેલું મેસૂર ખાઈએ અને પછી એની 8 કલાક પછી વિષ્ટા થાય, એ વિષ્ટા આપણને અનિષ્ટ લાગે છે. અને એ જ વિષ્ટા જે ભૂંડ ખાય, ભૂંડને શું કે મિષ્ટાન મળે જેવું લાગે છે. ભૂંડને એ સામગ્રી વિષ્ટા લાગે. તમે મોઢામાંથી ગળફો કાઢો બહાર, કફ નીકળ્યો, ગળફો બહાર કાઢ્યો, તમને અનિષ્ટ લાગે, અને માખી ઉપર બેઠીને કેવું લાગે? એને સરસ લાગે. સરસ લાગે. હવે ગળફો ઈષ્ટ છે કે અનિષ્ટ છે? ઈષ્ટ પણ નથી, અનિષ્ટ પણ નથી. ઈષ્ટ પણ નથી, અનિષ્ટ પણ નથી. ખ્યાલ આવ્યો ને? મેં છે ને અને સ્માર્ટ પ્રકાશકની ઈષ્ટ અનિષ્ટની મિથ્યા કલ્પના. હા, બસ એ આમાં તો આખું વાંચું પછી ટાઈમ આમાં નીકળી જશે આખો. હું તમને શોર્ટમાં કહું છું. અને બીજું ત્યાં બહુ સરસ આપ્યું છે ત્યાં કે જો પદાર્થ ઈષ્ટ હોય ને પછીથી અનિષ્ટ ના લાગવો જોઈએ. અમુક પદાર્થ આપણને અત્યારે ગરમ ઠંડીની સિઝનમાં તમને સ્વેટર ને મફલર ને શોલ એ બધું ઈષ્ટ લાગે, અને એ જ વસ્તુ ગરમીમાં અનિષ્ટ લાગે. હાજી. પહેલા 2 વ્યક્તિ અલગ અલગ લીધા. આ એક પદાર્થ છે, આ પદાર્થ કોકને ઈષ્ટ લાગે, કોકને અનિષ્ટ લાગે. એમાં પદાર્થ એક લીધો અને વ્યક્તિ 2 લીધા. બીજા પોઈન્ટમાં શું લીધું? એક જ પદ. પદાર્થ પણ એ અને વ્યક્તિ પણ એ. પણ એ જ વ્યક્તિને સોમવારે ઈષ્ટ લાગે, મંગળવારે અનિષ્ટ લાગે છે. બોલો, પદાર્થ ઈષ્ટ કે અનિષ્ટ? ના, પદાર્થ ઈષ્ટ પણ મેં નથી, અનિષ્ટ પણ નથી. હમણાં પ્રવચન પહેલા દ્રષ્ટાંત આપ્યું ને, એક 25 વર્ષનો છોકરો પરણીને એની બાયડીનો થઈ જાય, એટલે પત્નીના ઈશારે ચાલતો હોય તો, અને પતિ જેમ પત્ની બોલે એમ બેસે તો બેસી જાય, ઉભો થઈ જાય. પત્નીને ગમે અને મમ્મીને ના ગમે. ના ગમે. હવે છોકરો ગમે કે ના ગમે? બોલો. છોકરો તો છોકરો છે, પર તો પર છે, પર તો પર છે. જે આમાં ગાથા લખી મૂળ પર તો પર છે દુઃખરૂપ, એને પહેલા આપણે આ રીતે વાંચવાનું, પર તો પર છે, ત્યાં તમે કોમા કરી દો. એટલે આટલું નક્કી કરો, પર તો પર છે, ગે તો ગે છે, શરીર તો શરીર છે, એ દુઃખરૂપ પણ નથી, સુખરૂપ પણ નથી. પહેલા આ નક્કી કરો. પર તો આમાં લખ્યું મૂળ ગાથામાં પર તો પર છે દુઃખરૂપ, પછી કોમા કર્યો છે. હું એ રીતે સમજાવું છું. પહેલા તો પર તો પર છે, બસ આટલું સુધી સમજો. દુઃખરૂપ પછી સમજીએ આપણે. નક્કી કરો બધું પર છે. આ કુટુંબ, પરિવાર, સ્ત્રી, દોલત, કુટુંબ, પૈસા, ધન, આ બધું પર છે. અને પર તો પર છે. પર તો પર છે એવું કેમ લખ્યું? કે તું પોતાનું માને તો એ પર જ છે. શરીર શરીર જ છે, તું પોતાનું માને તો એ પર જ છે. એ પોતાનું માને પોતાનું થતું નથી. અને જો પોતાનું થઈ જાય ને તો માન્યતાને મિથ્યા માન્યતા ના કહેવાય. શું કીધું? એક ને એક 1 + 1 4 થતા હોય પછી દાખલો સાચો કહેવાય, ખોટો ના કહેવાય. પણ ખોટો કેમ છે કે 1 + 1 2 થાય, 4 કે 5 ના થાય. એમ તું શરીરને પોતાનું માને, કર્મને પોતાને, રૂપિયા પૈસાને પોતાને માને, અને જો પોતાના થઈ જતા હોત વાસ્તવમાં તો એ માન્યતા સાચી કહેવાય. એને જ્ઞાની ધર્માત્મા કહેવાય, સમ્યક દ્રષ્ટિ કહેવાય. પણ પર તો પર છે, તું માને તો પણ પર, ના માને તો પણ પર. આ કુટુંબ, પરિવાર, ધન, દોલત, રૂપિયા પૈસા, માન પ્રતિષ્ઠા, લાડી વાડી ગાડી, બધું પર. અરે સમય સારને જોડીએ ને તો એક સમયની પર્યાય પણ પર. વર્ણા દ્યાવા ત્યાં લખ્યું છે ને 185 નંબરનો કળશ છે લગભગ, કે
185 કે 141 નંબરનો કળશ હશે, હું ભૂલે એક મિનિટ કાઢીને બતાવું તમને. સિદ્ધાંત મુદાત ચિત્ત ચરિતૈ મોક્ષાર્થિભિ સેવ્યતામ શુદ્ધમ ચિન્મય એકમેવ પરમમ જ્યોતિ સદૈવાસ્વહમ એતે એતુ સમૂલ સંતિ વિવિધા ભાવા પૃથક લક્ષણા સ્તેહમ નાસ્મિ અતોત્ર તે મમ પરદ્રવ્યમ સમગ્રાપી. તમને કાઢીને બતાવું કલશ. 185 છે. 185 છે ને? હા હા બાજુ કેટલો સરસ કળશ છે. સિદ્ધાંતો મુદાત ચિત્ત ચરિતૈ મોક્ષાર્થિભિ સેવ્યતામ શુદ્ધમ ચિન્મયમેકમેવ પરમમ જ્યોતિ સદૈવાસ્વહમ એતે એતુ સમૂલ સંતિ વિવિધા ભાવા પૃથક લક્ષણા સ્તેહમ નાસ્મિ અતોત્ર તે મમ પરદ્રવ્યમ સમગ્રાપી. જેટલા પ્રગટ થાય છે ને ભાવ બધા પરદ્રવ્ય. જેટલું પ્રગટ છે એટલું સ્વદ્રવ્ય, જેટલું પ્રગટ થાય એ એ બધું બધું પરદ્રવ્ય. પરદ્રવ્ય. અને આવા જ બળે ત્યાં નિયમ સારમાં 38 નંબરની ગાથામાં સાતે તત્વના સમૂહને પરદ્રવ્ય લખ્યું અને હે લખ્યું. જીવાદિ ભય તચ્છમ હેયમ ઉપાદેયમ આપણો અપ્પા. 38 નંબરની ગાથા છે, જોઈ લેજો તમે. સાતે તત્વ મોક્ષની પર્યાય પણ પરદ્રવ્ય. અરે ખ્યાલ આવે છે? બીજાની તો વાત શું કરવી. તમે બહુ સ્પીડમાં કાઢી લો છો. હા છે ને, છે બાહ્ય તત્વ જીવાદી હે આત્મા ગ્રાહ્ય છે કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે. એટલે અમે તો આ કલશમાં છે ને, અમે તો શુદ્ધનો આશ્રય કરીશું. એટલે શુદ્ધ ઉપાદેય છે તો અશુદ્ધતા ઉપાદેય નથી, આશ્રવંત કાઢી નાખ્યા. તો સંબંધ ઉપાદેય છે કે નહીં? કે ભાઈ સંબંધ શુદ્ધ તો છે પણ એક દેશ શુદ્ધ છે, અમારે તો શુદ્ધ પણ જોઈએ અને પૂરી પણ જોઈએ. એમ કે સંબંધ કાઢી નાખ્યા. તો મોક્ષ તો શુદ્ધ પણ છે અને પૂરું પણ છે. કે તો ઉપાદેય છે કે ના? એ પણ ઉપાદેય નથી. કેમ? અનાદિ અનંત સાંભળ, નથી. કારણ કે સાંભળ, અમારા ત્રણ અમારી શરત છે. શુદ્ધ હોવું જોઈએ, પૂર્ણ હોવું જોઈએ અને અનાદિ અનંત હોવું જોઈએ. અને આ બધું પરદ્રવ્ય. પર તો પર છે, મોક્ષની પર્યાય પણ પર. બીજાની શું વાત કરવી? પર તો પર છે, પર તો પર છે. અને પછી જોડો દુઃખરૂપ લખ્યું. ના, દુઃખરૂપ પણ નથી, સુખરૂપ પણ નથી. દુઃખરૂપ પછી વાંચવાનું છે. નંબર 1 પર તો પર છે. તું માને તો પણ પર, ન માને તો પણ પર. બરાબર. નંબર 2 કે પર તો પર છે એટલે પરમ દ્રવ્ય મને સુખરૂપ પણ નથી, પરદ્રવ્ય મને દુઃખરૂપ નથી. એ તો મારા જ્ઞાનનું જ્ઞેય માત્ર છે. તો આચાર્ય સાહેબ લખ્યું ને આમાં પર તો પર દુઃખરૂપ, કે આવું તું માનતો નથી અને છતાં પરને તું પોતાનું માનવા જાય છે, એ માન્યતા દુઃખરૂપ છે. પર દુઃખરૂપ નથી. પરને પોતાનું માનવાની જે તારી ચેષ્ટા, તારી કુચેષ્ટા, તારો મિથ્યા અભિપ્રાય, એ તને દુઃખરૂપ છે. ખ્યાલ આવ્યો નથી આવતો? હાજી. આપણે યોગસાર ગ્રંથ છે, એની 14 નંબર કે 16 નંબરની ગાથા છે. બહુ સરસ ગાથા છે. પરિણામોથી જ બંધ અને પરિણામોથી જ મોક્ષ. હેડિંગ આવ્યું 14 નંબર ગાથા હોય કે 16 નંબરની ગાથા હોય, એક નંબર આગળ પાછી હોઈ શકે છે. પરિણામોથી જ બંધ. તો પરિણામ એટલે બીજાના પરિણામ નહીં, તારા પરિણામથી તને બંધ, તારા પરિણામ તને મોક્ષ. મળી ગયો? હા, આવી ગયો. 14 નંબરની જ ગાથા છે ને, પરિણામોથી જ બંધ અને પરિણામોથી જ મોક્ષ. તો પરિણામ, આમાં પરિણામ થાય કે ના થાય? બોલો. અરે શરીરમાં પરિણામ થાય કે ના થાય? હા, એ પર્યાય છે તો પરિણામ તો થાય. થાય તો એનાથી બંધ થાય કે મોક્ષ થાય? એનાથી બંધ ને મોક્ષ ના થાય. અહીં લખ્યું પરિણામોથી બંધ, પોતાના પરિણામ. પોતાના પોતે કેવો પરિણામ લખ્યું છે પરિણામોથી બંધ, વાંચવાનું છે પોતાના પરિણામથી બંધ.
અરે ખ્યાલ આવે છે? હા. લખ્યું છે પરિણામથી બંધ, વાંચવાનું અથવા માનવાનું સમજવાનું પોતાના પરિણામથી બંધ. એટલે કે બીજા કોઈ અન્ય દ્રવ્યથી બંધ થતો નથી, કર્મના ઉદયથી બંધ થતો નથી. કોઈએ ગાળ આપી માટે તારા પરિણામ બગડે કે એમ નથી, તારા પરિણામ તારા હાથમાં છે. જેમ અહીં લખ્યું પરિણામથી બંધ, લખ્યું છે પરિણામથી જ બંધ, આપણે વાંચવાનું પોતાના પરિણામથી જ બંધ. એમ અહીં લખ્યું છે પર તો પર છે દુઃખરૂપ, લખ્યું છે પર તો પર છે દુઃખરૂપ. આપણે વાંચવાનું નંબર 1 પર તો પર છે, નંબર 2 પરદ્રવ્ય જે પરરૂપ છે સુખરૂપ પણ નથી, દુઃખરૂપ પણ નથી. અને આવું હોવા છતાં પણ સ્વ અને પરનું ભેદ જ્ઞાન નથી કરતો અને પરને પોતાનું માને, એમાં એકતા મમતા કરે, એનું કર્તૃત્વ માને, એ માન્યતા એ દુઃખરૂપ છે. આટલું આમાં સમજવાનું છે. પર તો પર છે દુઃખરૂપ, આત્માથી સુખ થાય. હવે બે ભાગ પડે. પહેલા તો પર છે પરરૂપ, બરાબર, નંબર 1. અને આવું માનતો નથી, પરનો આશ્રય કરે તો એને દુઃખની પ્રાપ્તિ થાય. આ બાજુ આવી જાઓ, આત્માનો આશ્રય કરે, આત્મામાં એકત્વ મહત્વ કરે તો આત્માથી સુખ થાય. કેમ કે આત્મા સુખ સ્વરૂપ છે. આત્મા ગુરુદેવ કે પ્રાપ્તની પ્રાપ્તિ થાય. કુવામાં હોય તો અવાડામાં આવે, ઉપર ટાંકીમાં પાણી હોય તો નળમાં પાણી આવે. એમાં આત્મામાં સુખ ભરેલું છે, માટે આત્માનો આશ્રય કરતા સુખની પ્રાપ્તિ થાય. સમયસારનું પહેલું કલેશમાં લખ્યું ને, આત્મામાં જ્ઞાન પણ છે અને સુખ પણ છે, અને આત્માને જાણતા જ્ઞાન પણ થાય અને આત્માને જાણતા સુખ પણ થાય. અને એટલા માટે આત્માથી સુખ થાય, આત્માના આશ્રય સુખ થાય, આત્મામાં લીનતા કરતા સુખ થાય. એટલા માટે મહાપુરુષો ઉદ્યમ કરે, એ પુરુષાર્થ કરે છે. જ્ઞાની ધર્માત્મા શેનો? આત્માર્થે મન લાય, 24 કલાક આત્માનું ચિંતન મનન કરે છે. દિન રાત આત્મા કા ચિંતન, મૃદુ સંભાષણ में वही कथन, निर्वस्त्र दिगंबर काया से भी प्रगट हो रहा अंतर्मन. એટલે એમને શ્વાસોશ્વાસમાં પણ આત્મા વણાયેલો છે. કેમ કે આત્મા સુખરૂપ છે અને આત્માના આશ્રય સુખની પ્રાપ્તિ થાય. જો એનો ભાવાર્થ બહુ સરસ છે, પાછળ કાઢો ભાવાર્થ. શરીર, સ્ત્રી, પુત્ર, મિત્રાદિ આત્માથી ભિન્ન પદાર્થો છે. આ રૂપિયા, પૈસા, ધન, કુટુંબ, પરિવાર આત્માથી ભિન્ન પદાર્થ છે. તારા થયા નથી, તારા થવાના નથી. તેઓ કદી આત્મરૂપ થતા નથી. શરીર, સ્ત્રી, પુત્ર, મિત્રાદિ આત્માથી ભિન્ન પદાર્થ, પર પદાર્થો, એટલે આત્માથી ભિન્ન છે અને પર પદાર્થ છે. તેઓ કદી આત્મરૂપ થતા નથી. આપણે આ ગૌમાં જેમ મને 62 વર્ષ થયા, કેટલા પર પદાર્થોને પોતાના માને આપણે, અને કેટલા તમારા થયા? એકે થયો નહીં. અને છતાં માનવાનું છોડતા નથી આપણે. ત્યાં સુધી દુઃખી થઈએ છીએ આપણે. એટલે તો મૂર્ખના સરદાર છીએ. હા, મૂર્ખાનંદ કહેવાય. શરીર, સ્ત્રી, પુત્ર, મિત્રાદિ આત્માથી ભિન્ન પદાર્થો છે. આ તેઓ કદી આત્માના થતા નથી. આ અમેરિકા તમારું થવાનું નથી, ઇન્ડિયા અમારું થવાનું નથી, અમેરિકા તમારું થવાનું નથી. છતાં અજ્ઞાની તેમાં આત્મબુદ્ધિ કરી તેમના સંયોગ વિયોગમાં સુખ દુઃખની શું લખ્યું છે? કલ્પના કરી દુઃખી થાય છે. ગજબ લખ્યું છે. કરે છે સુખની કલ્પના, કરે છે દુઃખની કલ્પના, થાય છે દુઃખી. વાંચો ફરીથી. સંયોગ વિયોગમાં સુખ દુઃખની કલ્પના કરી, પછી શું લખ્યું છે? દુઃખી થાય છે. એટલે અનુકૂળ સંયોગ મળે તો 12માં સુખી જેવું લાગે, પણ થાય છે દુઃખી. અહીં એમ કેવું છે, તેના સંયોગમાં સુખ માને, વિયોગમાં દુઃખ માને, પણ સુખ માને તો પણ થાય છે શું? દુઃખી. અહીં કેવું, સંયોગ વિયોગમાં સુખ દુઃખ છે નહીં, એને કલ્પના કરી અને એનાથી દુઃખી થાય છે. સંયોગ આવે તો એ દુઃખની કલ્પના, એટલે દુઃખ સુખ માન્યું, કલ્પ્યું,
એ પણ દુઃખ છે, અને એ સંયોગ જાય તો પણ દુઃખ કરે. અને 24 કલાક આના આ ઈષ્ટ વિયોગ અનિષ્ટ સંયોગ થયા જ કરે છે. અર્ધ ધ્યાન. તમને ખબર છે ધ્યાનના 4 પ્રકાર? અમારે સાંજનો પ્રવચન સાર ચાલે છે ત્યારે 197 નંબરની ગાથા, ત્યાં તો આખો વિષય એટલે કેવડી ભગવાન કોનું ધ્યાન કરે એ વિષય છે. પણ એમાં એના આગળની ગાથામાં 4 પ્રકારના 196 ગાથામાં 4 પ્રકારના ધ્યાન બતાવ્યા: આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન. એમાં અજ્ઞાયને કયા 2 ધ્યાન છે મુખ્યતઃ? આર્ત અને રૌદ્ર ધ્યાન. આર્ત ધ્યાન દુઃખરૂપ છે અને રૌદ્ર ધ્યાન કલ્પિત સુખરૂપ છે. આર્ત ધ્યાનમાં શું છે? દુઃખી થાય, ઈષ્ટનો વિયોગ થઈ ગયો તો પણ દુઃખી થાય, અનિષ્ટનો સંયોગ થાય તો પણ દુઃખી થાય, રોગ થાય તો પણ દુઃખી થાય. ઈષ્ટ વિયોગ જ, અનિષ્ટ સંયોગ જ, વિદાનજન્ય, રોગજન્ય, આ 4 ભાગ છે એના. તેમાં દુઃખી થઈ જાય, રોવા માંડે, કલાત કરે, આક્રંદ કરે. અને રૌદ્ર ધ્યાનમાં કેવું છે ખબર છે? આનંદિત થઈ જાય, ખુશ થઈ જાય. શેમાં? એના 4 ભેદ ગજબ પાડ્યા છે: હિંસાનંદી, ચોર્યાનંદી, પરિગ્રહાનંદી, વૃષાનંદી. પાપ કરે ને આનંદ માને. શું કીધું? પાપમાં પણ આનંદ માને. પાપ કરે ને આનંદ માને, રાત્રિ ભોજન કરે ને આનંદ માને, ચોરી કરે ને આનંદ માને, જૂઠું બોલે ને આનંદ માને, પરિગ્રહ ભેગો કરતો છે ને આનંદ માને. આ બધા રૌદ્ર ધ્યાનના પ્રકાર છે. તમે પ્રવચન સારની કઈ ગાથા કીધેલી? 196? 196 માં 4 ધ્યાનની વાત છે. 197 માં કેવડી ભગવાન કોનું ધ્યાન કરે એની ચર્ચા છે. કે એમાં અલગ લાગી એટલા માટે મેં પૂછ્યું. ના 190 મારે ચાલે છે ને સાંજે. 197 ગાથા પ્રવચન સારની ઘે પ્રજ્ઞાપન અધિકારની અંતિમ 4 ગાથામાં કેવડી ભગવાન કોનું ધ્યાન કરે છે? 197 જો શું લખ્યું છે? બરાબર, એ બરાબર છે. બરાબર છે ને? અને એના આગળ 196 નંબરની ગાથા છે. 96 નંબરની ગાથામાં કે ભાઈ જે આત્માનું ધ્યાન કરે એને એકાગ્ર પર્યાયમાં સંચેતન. એટલે આત્માનું એકાગ્ર ધ્યાન કે એને અશુદ્ધતા પર્યાયમાં આવતી નથી. અને એમાં 4 પ્રકારના ધ્યાનની વાત જયસેન સ્વામી ટીકામાં કરેલી છે. અચ્છા. જયસેન સ્વામી ટીકામાં ત્યાં ધ્યાન, ધ્યાતા, ધ્યાન ફળ ને બધું અને એમાં બધી વાત કરી છે. એટલે જયસેન આચાર્યની ટીકામાં. હા, અમરચંદ સ્વામી જયસેન સ્વામી ટીકામાં એ વાત કરી છે. બરાબર. મેં કીધું એટલે. અમારે ગઈકાલે જ વિષય પરમ દિવસે વિષય ચાલ્યો હતો. અહીંયા ખાલી ધ્યાન એટલું એકાગ્ર સંચેતન તેને ધ્યાન કહેવામાં છે એટલું જ લીધું છે. એટલે આમાં 197-58 નંબરની ગાથા છે ને, 2 ગાથામાં અરિયન ભગવાન કોનું ધ્યાન કરે? કારણ કે એમને તો પૂર્ણતા થઈ ગઈ, ધ્યાન કોનું કરે? તો જયસેન સ્વામી લખ્યું કેવડી ભગવાન ઉપચારથી ધ્યાન કરે છે. ઉપચારથી છે એમને ધ્યાન. કેમ ઉપચાર છે આખો ચર્ચા વિષય અલગ છે. આમે આપણા ટાઈમ થઈ ગયો છે. બાકી ચર્ચા આપણે જયારે મળીશું ત્યારે કરીશું. ઓકે, જય જિનેન્દ્ર. જય જય.